ચાલો મિત્રો, આપણે આવી ગયા છે આપની વાડીએ. તો આજે આંબા વિશેની તમને મારી પાસે છે એટલી તમને હું જાણકારી આપીશ. તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. મને જે આંબા વિશેની માહિતી છે એ હું તમને તમારા સુધી પહોંચાડી. તો આશીષભાઈ, તમે આ કેટલા વીઘામાં આંબા વાવ્યા છે? આપણે 4 વીઘાના આંબા વાવેલા છે. આપણે 4 વીઘામાં 400 થળનું વાવેતર કરેલું છે આંબાનું. બરાબર. આને 18 મહિના થઈ ગયા છે અત્યારે. ગયા વર્ષે ચોમાસામાં વાવેલા હતા, 16/6/2023 વાવેલા હતા. અત્યારે મારા ખેતરની અંદર 400 આંબાનું વાવેતર છે. તમને આ આંબા વાવવાનો વિચાર ક્યાંથી આવ્યો હતો? આંબા વાવવાનો વિચાર તો આમ તો હું જોતો હોય ઘણીવાર યુટ્યુબમાં ને એમાં, ને આપને આ બાજુ હનુમાનગઢ એરિયામાં બધે આંબાનું વાવેતર બધે છે. તો આપને એમ થયું કે આપની જમીનમાં આંબા થાય એમ હે. તો મેં 2-4 જણાની સલાહ લીધી. તો એ બધે કીધું કે તમારી જમીન પથરાવ નીચે પથ્થર છે જમીનની નીચે, એટલે કે તમારે આંબા ઉજર છે. તો મેં 4 વીઘામાં અત્યારે ટ્રાય કરી છે. પછી જો સક્સેસ થાય એવું લાગે જ છે કે સક્સેસ થઈ ગયા એવું આપને, પણ એમ લાગે કે અનુકૂળ આવી ગયું છે વાતાવરણ ને જમીન બે, તો આપણે હજી 6 વીઘા ખાલી એમાં આંબાનું વાવેતર કરશું. આશીષભાઈ, તમે આંબાની કલમો ક્યાંથી લઈ આવ્યા ને શું ભાવમાં આવી? હું આંબાની કલમ સાવરકુંડલા થવેથી લઈ આવ્યો ને એક આંબાની કલમના 200 રૂપિયા, ત્યાં તમને 200 રૂપિયા મળી જાય, ભાડું આપને દેવાનું રહે. આ આંબા બધાય મેં થવેથી જ લીધેલા 400 આંબા. કલમું જોરદાર છે, સોલિડ છે, કલમું સારી છે. ને બાબુભાઈ કરીને એ ભાઈનું નામ છે. જો તમારે પણ કદાચ કલમું લેવી હોય તો મને કોન્ટેક કરજો. મારા મોબાઈલ નંબર છે 9978739121 99787 તમે મને ફોન કરજો એટલે હું બાબુભાઈના કોન્ટેક નંબર તમને આપી દઈશ. આશીષભાઈ, આમાં તમે માવજત શું કરો છો? માવજતમાં તો આપને એટલું બધું કાંઈ નથી કરતા. આપને વધારે પડતું તો ઓર્ગેનિક ઉપર જ કરી છે. આપને આમાં ગયા વર્ષે ચોમાહામોર ઉનાળામાં 15-20 દિવસના ગાળે આપને જીવામૃત બનાવીને 4-5 વાર પાયેલું છે આમાં. ને મારો એક મિત્ર છે ભાણવરમાં, ગુજરાત એગ્રો કરીને એની દુકાન છે, અંકિતભાઈ ને મયુરભાઈ, એને ત્યાંથી મેં ઉત્પન્નની દેશી ઓર્ગેનિક દેશી ખાતરની બેગો આવે છે, એ બેગ આમાં આંબામાં નાખેલી છે. મેં આગળની 4 આયરોમાં ટ્રાય કરેલી છે, એનું રિઝલ્ટ સારું છે. એટલે અત્યારે આપણે આ માંડવો નીકળી જાય ત્યારબાદ એમાં બધું આપણે ઉત્પન્નનું જ આમાં ખાતર નાખવાનું છે. ને ઉનાળા પછી ચોમાહું બે એની મોર આપણે દેશી ખાતર નાખવાનું છે. ને ઓર થોડીક એવી ગણતરી છે કે આની અંદર આપણે હે ને જીપ્સમ ખાતર નાખવાનું છે, ઉત્પન્ન ખાતર ભેગું મિક્સ કરીને. બાકી ઓમાં કાંઈ બીજું કાંઈ દેતો નથી. આપણે ઓર્ગેનિક ઉપર જ વધારે ધ્યાન આપી છે. હવે તમે થોડાક ખેડૂત મિત્રોને આંબાનું થોડુંક વ્યૂ બતાવી દો કે 18 મહિનાના આંબા કેવાક છે, ક્યાંક સારા છે, ક્યાંક નબળાઈ છે. તો તમે ખેડૂત મિત્રોને વ્યૂ બતાવી દો કે આંબા 18 મહિનાના કેવડા થયા છે. હાલો. આશીષભાઈ, તમે આ આંબાને પાણી કઈ રીતે પાવો ને આ વચ્ચે તમે આ માંડવો વાવ્યો એમાં કયા નડતર રૂપ નથી ને? ના, એમાં કાંઈ નડતર રૂપ નથી. આ 2 વર્ષથી હું અંદર માંડવો વાવું છું ને હું શિયાળુ પીતમાં આપણે આની અંદર ધાણા વાવવાના હોય, એટલે એ તો આપણે એ જ રીતના એનો ગાળો રાખેલો છે. 10 ફૂટે આંબા વાવેલા છે, એટલે કાંઈ નડતર રૂપ થતું નથી. ને પાણી તો આપણે જે આ ડ્રીપ ઉપર આપણે દઈશી, ડ્રીપ આપણે ફિટિંગ છે કૂવા બાજુ, ડ્રીપે પાછું એનું ફિલ્ટર ને બધું અહીંયા ફિટિંગ છે, ને કમ્પ્લીટ પાઇપલાઇન ને બધું ફિટિંગ છે. ને બાકી અંદર માંડવામાં તો જો આપણે ફુવારાની બધું પાય છે, એટલે આંબાને ચોમાસા તો કાંઈ પાણીની એવી જરૂર છે નહીં. એટલે ચોમાસા તો વરસાદના પાણીથી આંબા થઈ જાય. શિયાળામાં ડ્રીપ ઉપર, શિયાળા ઉનાળે બાકી કાંઈ એવી કાંઈ જરૂર છે નહીં આમાં. વરસાદ બહુ ચાલુ થઈ ગયો અત્યારે, જોઈએ તમે વરસાદ બહુ ચાલુ થઈ ગયો. હમણાં 2 દિવસથી બહુ વરસાદ પડે છે. પતરા જો વરસાદ પડે છે, અવાજ જેવો તમે ખાલી પતરાનો. મિત્રો, વરસાદ બહુ પડ્યો હે એટલે વિડીયો થોડોક નાનો બનશે. તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો ને આખો પૂરો વિડીયો તમે જોઈ લેજો.
મારા ભાઈ ના ભાઈ. Settle down in the place of dreams, float away in the scenery. Take a backpack of what you need. Let's explore the world we આમાં તમારે આશીષભાઈ ઇન્કમ કઈ ચાલુ થાય? ઇન્કમની તો હજી વાર છે, 4 વર્ષ પછી થાય, એટલે હજી આપણે 2 વર્ષ પછી આમાં કેરી લાગશે. પણ ઉનાળામાં અમુક ઝાડવા જોતા એમ લાગે કે આપણે ઘર પૂરતી ખાવા પૂરતી કેરી લેવી નહીં પડે. અત્યારે અમુક ઝાડ મોટા થઈ ગયા એટલે બહુ વાંધો નથી, ઘરની કેરી નહીં લેવી પડે. ઇન્કમમાં તો પાછું એવું છે કે હવે 4 વર્ષ પછી આપણે ઝાડવા કેવા થાય, એમાં કેવો ફાલ લાગે, એમાં કેવી કેરી આવે, એ પછી આપણે ખબર પડે, કેવી કેરી ઉતરે ત્યારબાદ આપણે ખબર પડે કે કેવું ઇન્કમ હે. બાકી તો આપણે 2-4 જણા પૂછ્યું તો એમ કીધું કે આપણે માંડવો અને કપાસને વાવી એથી આમાં સારી આવક થાય છે. એટલે આપણે આંબાનું બાગાયતનું ને આપણે કોઈ જાતની પાછી માથાકૂટ એની એકવાર વાવી દીધા પછી આમાં માઇનોર થોડીક માવજત કરવાની છે. તો આશીષભાઈ આમાં વાવેતર તમે કઈ રીતે કર્યું હતું? વાવેતરમાં આપણે મિત્રો 15 બાય 10 ફૂટના ગાળા આપણે વાવેતર કરેલ છે ને જમીનમાં આપણે માણસથી જ ખાડો ગારેલો હે, કોસથી જ 1.5 બાય ફૂટ એકનો ખાડો ગાર્યો, 1.5 ફૂટ ઊંડાઈ, ફૂટ એક પહોળાઈ, કે જે આંબાનું નીચે આપણે થળ આવે એટલું જ આપણે એને ખાડો ગારવાનો છે. અને એમાં આપણે સોંપી દીધા ને ભેગા આપણે આ બંબુ બાંધી દીધા કે પવનની હિસાબે ને કાંઈ એને નુકસાન ના આવે. તો આશીષભાઈ આ તમે આ મેંગો પ્લાન્ટનું વાવેતર કર્યું, તો બીજા ખેડૂત ભાઈઓને આ મેંગો પ્લાન્ટનું વાવેતર કરે તો એને શું વળતર મળે? આમાં મેઇન વસ્તુ એ છે કે મેંગો પ્લાન્ટ આપણે અત્યારે વાવેતર કરેલ છે તો આપણે 3 વર્ષ સુધીની અંદર તો માંડવી કે કપાસ તમારે જે વાવવું એ અંદર તમે વાવી શકો, એ કાંઈ નડતરરૂપ રહેતું નથી. એટલે તમારી જમીન પડતર રહેવાની નથી. તમે પ્લાન્ટ આ વાવો તો તમારી જમીન પડતર નથી રહેવાની. એટલે ખેડૂત મિત્રોને જો આ બાગાયતનું કરવું હોય, મેંગો પ્લાન્ટ વાવવો હોય તો વાવી શકે, એમાં કાંઈ નુકસાની છે નહીં કે એનું પડું કાંઈ ખાલી રહેવાનું નથી. મારે અત્યારે 4 વીઘામાં પ્લાન્ટમાં હું 2 વર્ષથી અત્યારે શિયાળુ પીત ને ચોમાસું પીત 2 લઉં છું. ને ઉનાળે જે આ આંબાના થળ હોય એની થળની બાજુમાં જ કુંડિયા કરી ને એમાં ટેટી તરબૂચ એવું વાવી જાઉં છું. આ ડ્રીપ તો આપણે ગોઠવેલી છે અંદર દેશી ખાતર નાખીને, એટલે આપણે ઉનાળાની ઇન્કમ થાય. આંબાઈ પીએ ને આપણે પોપૈયા ટેટી બધું અંદર જે વાવેતર કરેલું હોય એનું કુંડ કરી ઉનાળે ને અંદર વાવેતર કરી દેવાનું, તો એ એની મેળાએ થાય રાખે. તો ભલે આપણે વધારે ટેટીને તરબૂચ અંદર તો ના થાય, આપણે 400 થળ એટલે 400 થી 800 ઝાડવા થાય. એક થળ આપણે 400 કુંડિયા છે એટલે એમાં અંદર 800 એના વેલા થાય. પણ એ 800 વેલામાં આપણે ગામની અંદર હું અત્યારે ભાઈબંધ દોસ્તર કે ગમે એવું એને તો હું ફ્રી ઓફ જ અત્યારે ખાવા માટે દઈ દઉં, કેમ કે આપણે આમાં પાણી તો પાવાનું જ હોય, દેશી ખાતર આપણે ઉનાળે નાખવું પડે. એટલે મેંગો પ્લાન્ટનું વાવેતર ખેડૂત મિત્રો કરી શકે, આમાં કાંઈ નુકસાની કાંઈ છે નહીં. ને તમારે ખેડૂત મિત્રોને ખાસ એક કે મારે આ 4 વીઘામાં 1.5 વર્ષમાં મારે 2 લાખ રૂપિયાનો કુલ ખર્ચો આવ્યો છે. તો એમાં આંબાની કલમું, ખાડા ગારવા, પછી એને મજૂરી સોંપવાની, પછી આ ડ્રીપ, દેશી ખાતર નાખ્યું, પછી કોઈ યુરિયા DAP એવું કંઈ ખાતર નાખેલું, ફૂગનાશક ને મેં બધું લખેલ છે. તો મારે 1.5 વર્ષમાં હજી 2 લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો છે. તો 4 વીઘે 2 લાખ રૂપિયાનો ખર્ચો, એટલે વીઘે 50,000 ગણીને તમારે હાલવાનું છે. આ મેંગો પ્લાન્ટનું વાવેતર કરો તો એ કાંઈ મૂંઘું ખેડૂતને કહેવાય નહીં. એનું કારણ છે કે મેન ખર્ચો તો પહેલાં એમાં કલમું ને ડ્રીપનો જ છે, બાકી પછી ખર્ચો નથી. તો આશીષભાઈ આ તમારા આંબામાં આ લાલ કલર દેખાય છે એ શું લગાડેલું છે? આપણે આની અંદર લાલ ગેરું ને ચૂનો 2 મિક્સ કરીને લગાડેલ છે, જેથી કરીને આંબાની નીચેથી કાંઈ જીવાત કે કાંઈ લાગે નહીં, બગાડ ના આવે કાંઈ, એના માટે લાલ ગેરું ને ચૂનો મિક્સ કરીને લગાડેલો છે. ખેડૂત મિત્રો, તમને આ વિડીયોમાં કાંઈ પણ નવીન જાણકારી મળી હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવા નવા વિડીયો જોવા મળતા રહે. ને ખાસ કરીને મારે પોતાની જ આંબાનું વાવેતર છે, એટલે તમને આંબાના વિડીયો કાયમી માટે જોવા મળતા રહે. તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.